હેલો ફ્રેન્ડ્સ, હું માધવબાગ વિદ્યાભવન તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બાળમિત્રો, આજે આપણે શરૂઆત કરીએ પહેલાં એક નાનકડો શ્લોક જોઈએ, સાંભળીએ. બરાબર? ચલો. ત્વમેવ માતા જ પિતા ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. ચલો, હવે જુઓ, આપણે ઘણીવાર ફરવા જતા હોઈએ તો દરેકને એક નજરમાં અલગ અલગ વસ્તુ દેખાતી હોય. બધાની નજર કંઈ સરખી હોય, કોઈને એકદમ ઝીણું દેખાતું હોય, કોઈ ઉપર છોલું દેખતું હોય. એવું જ સરસ મજાનું ચેપ્ટર આજે આપણે દુનિયા જોવાનો રસ્તો. હવે આપણે એને ઇંગ્લિશમાં શું કહીશું? ચલો, આપણે ઇંગ્લિશમાં એનું નામ લખીએ. તો લખીશું ધ વે. તમારે મારી સાથે લખતું રહેવાનું. ધ વે ધ વર્લ્ડ. વર્લ્ડ એટલે દુનિયા, વે એટલે રસ્તો. વર્લ્ડ લુક્સ એટલે કે જોવું. બરાબર? આ રીતે આપણે લખીશું. આનો છે ને આપણે સ્પેલિંગ આપણે લખીશું અસાઇનમેન્ટમાં. હવે જો, ગપ્પુની એર એટલે હવા અને જર્ની એટલે સફર, એટલે કે ગપ્પુઝ એર જર્ની એટલે કે ગપ્પુની હવાઈ સફર. ગપ્પુ નાનકડો. બહાદુરને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે બ્રેવ. અને ઉંદર એટલે કે માઉસ હતો. ગપ્પુ સ્મોલ બ્રેવ માઉસ હતો. વન ડે તેણે જોયું કે ચિલ્ડ્રન એક ગેસના મોટા એટલે કે બિગ બલૂનથી રમી રહ્યા હતા. જો તમને દેખાય છે ગેસનો ફુગ્ગો? તમે જોયો જ હશે બધાએ. બરાબર? બલૂન ઊંચે ઉડીને છતને અડી ગયું. ગપ્પુ રોમાંચિત હતું. તેને એક વિચાર આવ્યો. બીજા દિવસે જ્યારે ચિલ્ડ્રન એટલે કે ચાઇલ્ડ સ્કૂલે ગયા ત્યારે ગપ્પુ બલૂનની દોરી પર ચડી ગયું. હવે તે ફેનના પાંખિયાને ઉપરથી જોઈ શકતો હતો. જો એને એ દોરીમાં ગેસનો ફુગ્ગો હોય તો ઉપર જ જે છત હોય એને ચીપકી જાય, એટલે એ પણ દોરી સાથે ઉપર ચડી ગયો અને પાંખિયા આવી ઉપરની બાજુથી જુએ છે. જો એની જોવાની રીત કઈ તમને અહીંયા રસ્તો કહે છે કે જોવાની રીત કઈ છે? તો જો ઉપરની વસ્તુ જોવે છે. અરે, આ પાંખિયા પર તો ઘણી ધૂળ છે, ડસ્ટ છે. નીચેથી તો કેટલા ચોખ્ખા દેખાય છે, ક્લીન દેખાય છે. નીચેથી દેખાતો પંખો દોરો. જો અહીંયા આપણે પંખો નીચેથી કેવી રીતે દેખાય દોરવાનું છે. ગપ્પુએ નીચે જોયું તો પથારી, ખુરશી, વન ટેબલ પર બુક્સ તથા બીજા ટેબલ પર બોટલ, જગ અને ફળ વગેરે જોઈ શક્યું. આ વસ્તુ ચિત્રમાં જુઓ. જો એ નીચે ઉપરથી જોવે છે. હવે મૂર્ખ ચિંકી ચીજ શોધી રહી હતી, પરંતુ તે જગ પર મૂકેલું ચીજ જોઈ શકી નહીં. શું તમે વિચારી શકશો કે શા માટે ગપ્પુ જગ પર પડેલું ચીજ જોઈ શકે છે પણ ચિંકી શા માટે જોઈ શકે નહીં? કેમ કે ગપ્પુ ઉપરથી જોવે છે, એટલે ચીજ શાના ઉપર છે? જગ ઉપર. એટલે ગપ્પુને દેખાય છે અને ચિંકી બાજુમાંથી જોઈ શકતી નથી. બરાબર. ત્યારે જ જોરથી પવન આવ્યો, જેથી ફુગ્ગો રૂમની બહાર ધકેલાયો. છું હવે રૂમની બહાર ફુગ્ગો. જ્યારે હું મારા ઘર ફરતે દોડું છું ત્યારે તે ખૂબ મોટું લાગે છે, પણ અહીંથી ખૂબ નાનું. આવું કેમ? ફુગ્ગો એટલે કે બલૂન ઊંચે ઉડ્યો અને ગપ્પુ બલૂન સાથે સ્કાયમાં જવા લાગ્યો. તેણે નીચે જોયું તો પોતાનું હાઉસ જોઈ શકતો હતો. તે વધારે ઉપર પહોંચતા તે પોતાના હાઉસની આજુબાજુ ગાર્ડન, ગુરુદ્વાર, રેલવે લાઇન, મીઠાઈની એટલે કે સ્વીટની શોપ અને સુહાસિનાની ઘરની છત પર પણ પાણીની ટાંકી જોઈ શકતો હતો. જો આપણે ઉપર કોઈવાર આપણે જોઈએ તો ઉપરથી બધી વસ્તુ આપણે ટેરેસ ઉપર ચડીએ તો આપણે નીચેનું કેવું જોતા હોય છે, એ રીતે ગપ્પુ આ બલૂનની મારફતે જોવે છે નીચેની દરેક વસ્તુ. આ રીતે જો તમને અહીંયા આપેલું છે ચિત્ર એનું. રેલવેના પાટા પર પેલું કોણ છે? તે પેલી જાડી મોન્ટી કેટ છે. હા, અહીંથી
તો તે મોટા સફેદ ઉંદર જેવી દેખાય છે. હવે જો આપણે જેમ ઉપર જઈએ એમ વસ્તુ સ્મોલ દેખાય આપણને. અહીં ગુરુદ્વાર જ હોવું જોઈએ કે જ્યાં અમરજીત દરરોજ જાય છે. યમ્મી સ્વીટ શોપ અહીં છે તે તો મને ખબર જ નહોતી. તમારો ક્લાસરૂમ ઉપરથી કેવો દેખાય છે તેની કલ્પના કરો. તેને દોરીને તેમાં પાટલીઓ, બ્લેકબોર્ડ, બારણા, બારીઓ વગેરેને દર્શાવતી નિશાની કરો. જો ક્લાસરૂમ તમારો ઉપરથી જોશો તો કેવો દેખાય છે આપણે ડ્રો કરવાનું કહ્યું છે. બલૂન વધુને વધુ ઉપર જઈ રહ્યો હતો. ગપ્પુને તો નવાઈ લાગતી હતી કે દુનિયા તો કેટલી મોટી છે. હવે તે ઘણા બધા ઘર, શેરીઓ, રસ્તાઓ અને બસ જોઈ શકતો હતો. અરે વાહ, પેલી ટ્રેન અહીંથી લોંગ બોક્સ જેવી દેખાય છે. આ બધી મોટર અને બસ અહીંથી ખૂબ નાની દેખાય છે, જાણે કે ટોય અને પીપલ કીડીઓ જેવા. જો આપણે એકદમ ઉપર જઈશું એમ નીચેની વસ્તુ બહુ જ સ્મોલ દેખાય. અચાનક મોટો અવાજ થયો, ફટ! બલૂન ફૂટી ગયો અને નીચે આવવા લાગ્યો અને દરેક વસ્તુ બીગ દેખાવા લાગી. ધડામ કરતો ગપ્પુ રેલવેના પાટા પર પડ્યો. તે અને બીજા ઉંદરો પોતાની પાછળ દોડી રહેલી ઘાતકી મોન્ટીથી પોતાની જાતને બચાવવા રેલવેના પાટા પર દોડવા માંડ્યા. જ્યારે ગપ્પુએ ઉપરથી રેલવેના પાટાને જોયા હતા ત્યારે તે આવા દેખાતા. જો ઉપરથી વસ્તુ કેવી દેખાય તો જોઈ આપેલું છે બાજુમાં પિક્ચર. પણ જ્યારે તે પાટા પર પડ્યો ત્યારે રેલવેના પાટા કેવા દેખાય છે? તમને બિગ દેખાય છે ને અહીંયા કેવા સ્મોલ દેખાય છે, બરાબર? એ જ રીતે અરે થિંગ્સને જ્યારે ઉપરથી અને બાજુમાંથી જુઓ છો ત્યારે તે જુદા જ પ્રકારની દેખાય છે. આ ચિત્ર જોઈને ચર્ચા કરો કે શા માટે થિંગ્સ આ છેડેથી મોટી અને પહોળી જ્યારે સામેના છેડેથી નાની અને સાંકડી દેખાય છે. તો જુઓ, અહીં વસ્તુનો જે છેડો હોય આપણી નજીક હોય તે પહોળો અને મોટો દેખાય, ને જે છેડો દૂર હોય આપણેથી એ કેવો દેખાય છે? શોર્ટ દેખાય છે, બરાબર? એક જ સ્થિતિના બે દેખાવનો સરખાવો. હવે જો એક જ સ્થિતિ છે ને, આ યોગ કરતી છોકરીની ઉપરની દેખાતી સ્થિતિ તો જો અહીંયા ઉપર, પછી નીચેના ચિત્રોમાંથી બાજુના ચિત્રો સાથે બંધ બેસતું એક જ ચિત્ર છે તે શોધો. તો કયો જવાબ આવશે એમાં? તો જો આપણે પહેલાં જોઈએ. ચલો, આ સ્થિતિને બંધ બેસતું ચિત્ર તમને કયું લાગે છે? તો કે ફર્સ્ટ આ રહ્યું, બરાબર? ચલો આગળ. અહીં એક જ પ્રકારના બાઉલના જુદા જુદા બે દ્રશ્યો છે. કયા ચિત્રમાં બાઉલ ઊંધા છે? ચલો, કયા ચિત્રમાં બાઉલ ઊંધા છે? તો તમને ખબર પડી જાય કે આ સીધા છે અને આમાં કેવા છે? ઊંધા. તો કે બીજા ચિત્રમાં, બરાબર? ચલો, જવાબ શોધવા માટે બાજુના ચિત્રમાં 3માં જુઓ. ચલો, આપણે આ સીધા છે, બરાબર? હવે જુઓ, બાજુનો દેખાવ અને ઉપરના દેખાવને જોઈને લાઈન બનાવો, ભૂંગળું અને ઘરણી. તો ચલો, આપણે લાઈન બનાવવાની છે જોડતી. તો ચલો, આપણે લાઈન બનાવીશું. તો પહેલાંની સામે કયું આવશે? કયું મેચ થાય છે? તો પહેલાંની સામે આની સાથે આ મેચ થાય છે અને આની સાથે કયું મેચ થાય છે? આરવી, બરાબર? ચલો આગળ. તમારા શૂઝનો બાજુનો દેખાવ, સામેનો દેખાવ, ઉપરનો દેખાવ અહીંયા તમારે દોરવાનું છે, બરાબર? ચલો આગળ. ગપ્પુના હાઉસ પાછળનું ગાર્ડન. હવે જો ગપ્પુની હાઉસની પાછળ કેવું ગાર્ડન છે એ અહીં આપ્યું છે. તો જુઓ, તમે ગપ્પુના હાઉસ પાછળનું ગાર્ડન યાદ છે? અહીં તે ગાર્ડનનું બિગ પિક્ચર છે તે જ ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. ચલો, સ્વીટની શોપની નજીકના દરવાજા પર નિશાન કરો ABCD. હવે જો આપણે છે ને શું કરવાનું છે કે જે ચલો અહીંયા આન્સર શું આવશે? તો કે એ આવશે. શું આવશે? એ, બરાબર? એ જ રીતે ગપ્પુના હાઉસની નજીકનો દરવાજો કયો છે? એકદમ નજીક કયો છે? તો કે સી, બરાબર? ચલો આગળ. જો તમે બી દરવાજાથી પ્રવેશો
તો લીલો બાંકડો તમારી કઈ તરફ હશે? ડાબી, જમણી કે સામે? તો કે લેફ્ટ. કઈ આવશે? લેફ્ટ. જ્યારે સુહાસિની બગીચામાં પ્રવેશી ત્યારે ફ્લાવરનો ક્યારો તેની જમણી તરફ હતો, તો તે કયા દરવાજાથી પ્રવેશી હશે? તો કે ડી. કયો આવશે દરવાજો? ડી. જો તમે દરવાજા સીમાંથી પ્રવેશો તો તમારી સૌથી નજીક શું હશે? તો કે દરવાજો. જો તમે દરવાજા સીમાંથી પ્રવેશો તો તમારી સૌથી નજીક શું હશે? ચલો શું હશે? તો કે ચીચવો. બરાબર. આ રીતે આપણે ઉપરના પિક્ચરના પ્રમાણે આન્સર લખીશું. ચલો, ઇસ્માઇલનું હાઉસ. ઇસ્માઇલે શ્રીજાતાને ફોન પર તેના હાઉસથી પોતાના હાઉસનો રસ્તો બતાવ્યો. રસ્તાનો નકશો અહીં આપ્યો છે. આપણે પણ કોઈવાર કોઈના ઘરે જવું હોય તો આપણે એને એડ્રેસ પૂછીએ ત્યારે આપણને એડ્રેસ આપતા હોય છે કે અહીંથી આવજો, આ વસ્તુ પહેલાં આવશે, આ તે આપણે કહેતા હોય છે. અહીંયા આપણને શ્રીજાતાના ઘરનો નકશો બતાવે છે. હવે ઇસ્માઇલે શ્રીજાતાને આ મુજબ કહ્યું: તારા હાઉસથી મિલ્ક કેન્દ્ર પર પહોંચી જા અને પછી લેફ્ટ બાજુ વળાંક લે. બીજા 4 રસ્તેથી રાઈટ તરફ વળીને પુલ પરથી ચાલ. ત્યારબાદ સીધી ચાલ અને પછી પહેલેથી રાઈટ બાજુ વળીને 100 મીટર આવ્યા પછી તને ગાર્ડન દેખાશે. ગાર્ડન પૂર્ણ કર્યા પછી બાજુનો જે રસ્તો આવશે તે બાજુના રસ્તા પર મારું પહેલું જ ઘર છે. જો અહીંયા તમને હવે ક્વેશ્ચન કહે છે આ ઉપરથી કે ઇસ્માઇલ ક્યાંય ખોટું બોલ્યો છે? તમે ભૂલ સુધારશો? તો કે હા, ઇસ્માઇલ રોંગ બોલ્યો છે. શ્રીજાતાને પુલ પાર કર્યા પછી સીધા જઈને જમણી બાજુ એટલે કે રાઈટ બાજુ વળવાનું કહ્યું, જ્યારે શ્રીજાતાએ ડાબી બાજુ વળવાનું હતું. એને શું કહ્યું હતું અહીંયા કે જુઓ, પુલ બાજુથી જમણી બાજુ જે વળવાનું કહ્યું છે ત્યાં નથી વળવાનું, પણ કઈ બાજુ વળવાનું? તેને લેફ્ટ બાજુ. જો ઇસ્માઇલ દ્વારા બતાવેલા રસ્તા પર શ્રીજાતા ચાલે તો તે ક્યાં પહોંચશે તે દર્શાવો. તો શ્રીજાતા ક્યાં પહોંચશે? તો જ્યાં ઇસ્માઇલનું ઘર છે એની વિરુદ્ધ દિશામાં પહોંચશે. ઇસ્માઇલના ઘરેથી શ્રીજાતાના ઘરે જવાની દિશાઓ લખો. તો જુઓ, અહીં આપણે ઇસ્માઇલના ઘરેથી બાજુના રસ્તા પર થઈને પહેલાં મુખ્ય રસ્તા પર આવો, ગાર્ડન પાર કરો, ત્યારબાદ સીધા ચાલો, પછી રાઈટ બાજુએ વળો અને જે પુલ છે એ પસાર કરો, ત્યારબાદ લેફ્ટ બાજુ સીધા ચાલો અને જે ચોકડી આવે દૂધ કેન્દ્ર છે ત્યાંથી થોડા સીધા આગળ જશો એટલે કોનું ઘર આવશે? શ્રીજાતાનું. ચલો હવે આગળ. ગિબલી અને મોટું ખોખું. ધોરણ 3ના ગણિત ગમ્મતની પુસ્તકની ગિબલીની કીડી યાદ છે આપણને? કયા ચેપ્ટરમાં આવે છે ગિબલીની કીડી? તો હમણાં આપણે જે ચેપ્ટર છે 5મું, 4થું ચેપ્ટર એમાં આવે છે. બરાબર. ચલો, એક દિવસ ગિબલીએ પોતાના રસ્તામાં આ પ્રમાણે દેખાતું એક મોટું ખોખું જોયું. ગિબલી તેના ફરતે ચાલી અને લેફ્ટ તરફ વળી. હવે તેણે મોટા બોક્સની બીજી સપાટી જોઈ. ગિબલી મૂંઝાઈ. આ બોક્સ તેણે કપ ઉપર ચડીને જોવાનો પ્રયત્ન કર્યો તો બોક્સ આ પ્રમાણે દેખાતું હતું. તમે અનુમાન કરી શકો તે બોક્સ જેવી વસ્તુ કઈ હતી? આ બોક્સ પર વિરુદ્ધની દિશાનો અંકનો સરવાળો 7 થવો જોઈએ. ચલો જુઓ, 5 અંકની વિરુદ્ધ દિશામાં કયો અંક હશે? ચલો, 5માંથી 5 અને 4 અને 1 છે આ બાજુ, તો આ બાજુ કયો અંક હશે? તો જુઓ, અહીંયા આપણે જોઈએ કયો અંક હશે. તો જો 5 + 4 9, બરાબર, અને 7 એટલે 7માંથી 5 જાય એટલે કેટલા રહી? 2 રહેશે. બરાબર. એટલે વિરુદ્ધ દિશામાં કયો અંક હશે? 2. ચલો, પિક્ચરના તળિયે કયો અંક હશે? તો જુઓ, અહીંયા પિક્ચરનું તળિયું જે અહીંયા આપણને કીધું છે કે અંકોનો સરવાળો 7 થયો છે એટલે આપણે 7 તો લઈશું. જો તળિયું અહીંયા 1 છે તો આ બાજુનો શોધવાનો, તો આપણે કયો લઈશું? 7 - 1 =
6 એટલે કે કયો અંક હશે અહીંયા 6 બરાબર. ચલો આગળ. જો કિબલી 5 અંક પરથી લેફ્ટ તરફ વળે તો કયા અંક પર જઈ શકે? તો કે 1 પર. જો તમે બોક્સને ખોલશો તો તે કેવું દેખાશે? સાચું ચિત્ર શોધો. ચલો આપણે બોક્સને ખોલીશું તો કોના જેવું દેખાશે? તો એ જેવું બરાબર. ચલો પ્રયત્ન કરો. જાડા કાગળ પર આ મુજબનો આકાર દોરો, કાપો અને તમે આ રીતનું બોક્સ બનાવીને રમી શકો. થેન્ક યુ બાળ મિત્રો. આજે આપણે આટલા સુધી રાખીશું.